નમસ્તે સર, કેમ છો? બસ મજામાં. આપ કેમ છો? મજામાં સર. વાત શરૂ કરતા પહેલા સર આપણો થોડો પરિચય આપશો અને આપની ટિગમોનમાં જવાબદારી શું છે? મારો પરિચય આપું તો હું સૌરાષ્ટ્રનો, આમ તો મૂળ સૌરાષ્ટ્રથી છું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામનો વતની છું અને લગભગ 2006થી સુરતમાં રહું છું અને સાથે માતાવડી વિસ્તારમાંથી કોર્પોરેટર પણ છું. રહી વાત ટિગમોનમાં જવાબદારી, તો ટિગમોનમાં હું પાર્ટનર છું. ટિગમોન કંપનીમાં કુલ અમે 3 પાર્ટનર છીએ. મારી સાથે નિતેશ દોમડિયા છે અને હવન વેદાણી. આમ કુલ મળીને અમે 3 ભાગીદારોની આ કંપની છે. તો સર આપણને ટિગમોન ઓપન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો છે? એની પાછળ એક નાની સ્ટોરી છે. એક સામાજિક પ્રસંગથી પરિવાર સાથે હું મુંબઈ ગયો હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ ખરીદી માટે થઈને એક મોલમાં અમે ગયા હતા. ખૂબ મોટો મોલ છે, હું આમ તો નામ નહીં લઉં. એ ખૂબ મોટા મોલની અંદર એક કોર્નર પર ચોકલેટ ઝોન હતો. લગભગ 500 સ્ક્વેર ફીટની જગ્યા હશે અને જ્યાં બધી ઇમ્પોર્ટેડ ચોકલેટ બધી મળતી હતી અને લોકોનો ઘસારો પણ ખૂબ હતો. અને અમે અમારી પણ ચોકલેટની પણ ખરીદી કરી અને બીજી અન્ય વસ્તુની ખરીદી કરી. જ્યારે બિલિંગ કાઉન્ટર પર હું ગયો તો લગભગ દરેક કસ્ટમરના બાસ્કેટમાં ચોકલેટ તો હતી જ. એટલે મને તરત જ એ વાત ક્લિક થઈ કે ચોકલેટનો આવો તો કોઈ પણ સ્ટોર સુરતમાં તો કશે છે જ નહીં, તો આવું આપણે સુરતમાં પણ કરી શકીએ. પછી કોઈ કારણોસર લગભગ 4-6 મહિના સુધી એ વિચાર મારો પેન્ડિંગ જ રહ્યો. પછી પાછું વેકેશનમાં પરિવાર સાથે અમે થાઈલેન્ડ ગયા તો ત્યાંથી પણ એરપોર્ટ પર બધા રિલેટિવ્સને બધા મિત્રોને આપવા માટે ચોકલેટની ખરીદી કરવાની વાત આવી. ચોકલેટની ખરીદી કરી, અમારી સાથે પણ લોકો હતા, લોકો હજારો રૂપિયા ચોકલેટ લેતા હતા. તો એ પૂર્ણ જે 4-5 મહિના પહેલાંનો જે વિચાર હતો એ વિચાર આ જોઈને ઓર મજબૂત થયો. તો ત્યારે બીજા એક બિઝનેસમાં હું ને નિતેશ બંને ભાગીદારો હતા. લગભગ અમે તો આમ તો 17-18 વર્ષથી બંને પાર્ટનર છીએ. તો નિતેશ સાથે મેં મારો વિચાર શેર કર્યો કે ભાઈ આ એક મને આવો એક આઈડિયા આવ્યો છે ને મેં આવી રીતે થાઈલેન્ડ એરપોર્ટ પર પણ જોયું અને મુંબઈનો આ સ્ટોરમાં પણ ચોકલેટ ખૂબ સારી મળતી હતી. તો આપણે આમાં આગળ વધવા જેવું મને દેખાય છે. એમાં વિચાર નવો છે અને આ કરવા જેવું છે એમ. તો નિતેશનું કામ બી એવું છે, આમ તો અમારા ગ્રુપમાં અમે એવું કહીએ કે મિની ગૂગલ છે. એ બધી આવી કંઈ પણ વાત હોય તો એ સારી રીતે એની શોધખોળ કરે. તો એમણે ગૂગલનો ઉપયોગ કરીને પણ અન્ય સ્ટોરની મુલાકાતો ગૂગલ પર તમે બેસીને જોઈ, ઓફિસમાં બેસીને. પછી બધા મિત્રોની મદદ લીધી. એટલે મિત્રોની મદદ, ફોરેનમાં આપણા કોઈ પણ મિત્રો હતા એને બધાને પૂછ્યું કે ભાઈ કોઈ યુકેમાં હોય, કોઈ યુએસમાં હોય, કોઈ દુબઈમાં હોય તો તમારે ત્યાં ચોકલેટ મોલ છે તો કેવા છે તો એને કંઈ ફોટોગ્રાફ્સ મળે તો અમને આપો. એ બધું મેળવી માહિતી લઈને લગભગ 6-8 મહિના થયા. પછી જેમ જેમ ઊંડા ઉતરતા ગયા એમ થોડી વાર પોઝિટિવ આવે, થોડી વાર નેગેટિવ વિચાર આવે. ચાલો કોઈએ નથી કર્યું, આપણે કરશું તો થોડું અઘરું થશે એમ. પણ એક સાહસનો વિચાર તો એક હતો જ કે એક સાહસ કરવું જ છે એમ. તો અમે બેઉ તો સાથે હતા જ, પણ અમે ત્રીજા જે પાર્ટનરની મેં વાત કરી, હવન વેદાણી, એમના ફાધર છે અનિલભાઈ વેદાણી. એ મારા મિત્ર છે વર્ષોથી. થોડું કારણ કે મોટો પ્રોજેક્ટ હતો, ફાઇનાન્શિયલ પણ થોડી હેલ્પની જરૂર હતી અમારી. તો અમે હવનને પણ સાથે જોડ્યો. આમ 3 લોકોએ મળીને આ જે વિચાર હતો એ વિચારને પરિણામ અપાવીને આજે લગભગ 3 વર્ષ થઈ ગયા અમારા આ મોલને અને 3 વર્ષથી અમારો મોલ ચાલે છે. ના, ઘણી સારી વાત છે સર. તો સર આપણે ટિગમોન નામ પાડ્યું, તો સર આ ટિગમોન નામ પાછળ કોઈ હેતુ છે? નામ એટલે ટિગમોન એ અમારું જ નામ છે. કુલ મળીને અમે લગભગ 7-8 નામ બેસીને લગભગ રોજ કંઈક નવું શરૂ કરતા હોઈએ ને તો આપણી પાસે અલગ અલગ આઈડિયા આવે. આપણે કોઈ મિત્રોની હેલ્પ લઈએ, એમ 4-5 લોકોની હેલ્પ પણ લીધી હતી અને એક કંપનીને પણ કામ આપ્યું હતું. જે કંપનીનું કામ છે કે તમને અલગ અલગ નામ આપે. તો એમણે અમને 10 નામ આપેલા, એમાંથી અમને એક પણ નામ ન ગમ્યું. ફરી વખત રીટ્રાય માટે ફરીવાર એપ્લાય કર્યું, ફરી વખત એમને નામ આપ્યા. એમાં ટિગમોન નામ હતું જે અમને 3 પાર્ટનરને પસંદ આવ્યું. અને એક નામ એવું, બધા નામ જ્યારે શોધતા હોઈએ ત્યારે આપણે દરેક ફોર્મેટમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. અમને અમુક જે નામ ગમતા હતા એ રજિસ્ટર કરવા જઈએ તો એ કોઈને કોઈ પ્લેટફોર્મમાં રજિસ્ટર્ડ જ હતા. અને ટિગમોન જેવું નામ અમારી સામે આવ્યું તો એ ભગવાનની કૃપા હશે કે ત્યારે આ કંપની આ લેવલ ઉપર જશે. ત્યારે તો એટલી કલ્પના બી નહોતી કે લોકોનો એટલો બધો પ્રેમ મળશે અને ખૂબ સારા લેવલ ઉપર આપણે જઈ શકશું. એટલે એવું યુનિક નામ હતું અને જે અમને પસંદ આવ્યું ને એ અમારા મોલનું નામ અમે રાખ્યું. અને ધીરે ધીરે હવે અમારી પ્રોડક્ટ પણ એ નામથી જ લાવી રહ્યા છીએ અને ધીરે ધીરે બ્રાન્ડિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. તો સર આપણા મોલમાં કેટલા પ્રકારની અને કેટલા દેશની ચોકલેટ્સ અવેલેબલ છે? અમારો આ જે મોલ છે ને એની ટેગલાઇન જ એવી છે કે ઇન્ડિયાઝ બિગેસ્ટ ચોકલેટ મોલ. ઇન્ડિયાઝ બિગેસ્ટ ચોકલેટ મોલ એટલા માટે છે કે લગભગ 10,000 સ્ક્વેર ફીટનો મોલ છે જેમાં દુનિયાના 25થી વધારે દેશની ચોકલેટ છે. હું કન્ટ્રીની વાત કરું છું, 25થી વધારે દેશ
કંપનીની વાત કરું તો લગભગ 100થી વધારે કંપનીઓ છે એની આ ચોકલેટ છે ને એમાં ફ્લેવર તો વાત અલગ જ છે. એટલે 25થી વધારે દેશની ચોકલેટ છે, એ પણ લગભગ 25 રૂપિયાથી શરૂ કરીને 3-4 હજાર રૂપિયા સુધીની ચોકલેટ છે. એટલે કોઈ એક સિંગલ બાર હોય તો 2000 રૂપિયાનો હોય, 2500નો હોય, 3000નો હોય, અથવા તો કોઈ 5 ચોકલેટ બારનું એક બોક્સ હોય એ 3-4 હજારનું હોય. એટલે 25 રૂપિયાથી લઈને 3-4 હજાર રૂપિયા સુધીની ચોકલેટ છે. સાથે સાથે કરાચી બેકરીના બિસ્કિટ છે. કરાચી બેકરી એટલે આમ તો દેશની ખૂબ ફેમસ બેકરી કહેવાય, જેના બિસ્કિટ તમને હૈદરાબાદથી મળે અથવા તો એરપોર્ટ પર મળે, અને કોઈ નાના મોટા સિટીમાં પણ મળે છે, દાખલા કે સુરત, અમદાવાદમાં પણ મળે, પણ એ એટલી બધી રેન્જમાં નહીં મળે. એની જે અલગ અલગ ટાઈપની વેરાયટીઝ હોય તો 50 વેરાયટીના બિસ્કિટ આવતા હોય તો 5-10 પ્રકારના બિસ્કિટ મળતા હોય. પણ હું ખૂબ ગર્વ સાથે કહી શકું કે અમારા ટિગમોનમાં કરાચી બેકરીની તમામ રેન્જના બિસ્કિટ મળે. સાથે ટર્કીની બકલાવા સ્વીટ. આજે આપણે બધા જાણીએ છીએ કે યંગસ્ટર પણ બધા હેલ્થ પ્રત્યે ખૂબ અવેર થયા છે, એટલે શુગરને ન ખાવા માટે અથવા તો ખાવી તો ઓછી ખાવી, સ્વીટથી લોકોને ડર લાગતો હોય. પણ અમારું જે આ ટર્કીની જે સ્વીટ છે એ મધમાંથી બને છે. મધમાંથી બનતી મીઠાઈ છે કે જે દિલ્હી અને મુંબઈની ખૂબ ફેમસ છે. એટલે કરાચી બેકરીના બિસ્કિટ પણ છે, બકલાવા સ્વીટ છે, ઇમ્પોર્ટેડ કેન્ડીઝ છે, ઇમ્પોર્ટેડ લોલીપોપ્સ છે. એટલે આવી તો અનેક વસ્તુ છે કે જે ઇમ્પોર્ટેડ અને એવી વસ્તુઓ છે કે અમે એ વસ્તુનો ખાસ કાળજી રાખી કે અમારા મોલમાં એવી જ વસ્તુ અમે સેલ કરીએ છીએ કે જે અમે અમારા બાળકોને ખવડાવી શકીએ. એવું નથી કે કોઈ કંપની ગમે તેવી વસ્તુ બનાવે અને મોટું માર્જિન આપે તો ટિગમોન એને સેલ કરે, ક્યારેય ન થાય. કારણ કે અમારો ત્રણેય ભાગીદારોનો એક જ વિચારથી અમે આગળ વધીએ છીએ કે ભાઈ ટિગમોનની બ્રાન્ડ વેલ્યુની વેલ્યુ છે. ટિગમોનના વિશ્વાસ લોકો ટિગમોનના નામ પર કરે છે. કઈ પ્રોડક્ટ છે, કઈ કન્ટ્રીની છે, કઈ કંપનીની છે, એ બહુ માયને રાખતી નથી. તો અમારા માટે એ મહત્વનું હતું કે સારી વસ્તુ લોકોને આપવી, જેથી કરીને અમારા મોલની અંદર એવી કાળજી રાખીએ છીએ કે ભાઈ સારી ક્વોલિટીની વસ્તુ જ વેચાય. એટલે ચોકલેટની સાથે બકલાવા સ્વીટ, કરાચી બેકરીની પ્રોડક્ટ, આવી અનેક વસ્તુ અમારે ત્યાં ઉપલબ્ધ છે. મેં સર આપણા મોલમાં જોયું કે ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ તો છે જ, એની સાથે ટિગમોનની પોતાની ચોકલેટ્સ પણ છે. તો શું આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ કે શું છે સર? જી, અમે શરૂઆત આમ તો મોલ કર્યા બાદ લગભગ 2-3 મહિના પછી અલગ અલગ લોકોને મળીને, જે ચોકલેટના એક્સપર્ટ હોય એમને મળીને અમારી પોતાની પ્રોડક્ટ લાવવા માટે મહેનત શરૂ કરી હતી. અને આજે લગભગ 2.5 વર્ષની અંદર ટિગમોનની પોતાની 30થી વધારે ટાઈપની ચોકલેટ છે અમારી પાસે. એટલે અલગ અલગ ફ્લેવરમાં હોય. દાખલા તરીકે અમારા પેશન બાર છે તો એ બાર એવા હોય કે જે 6 ફ્લેવરમાં છે. ત્યાર પછી અમારા લક્ઝરિયસ બાર છે તો લક્ઝરી ચોકલેટ જે અમારી હવે 5 ફ્લેવરમાં છે. પછી ટિગમોનની બાઇટ ચોકલેટ આવે જે 6 ફ્લેવરમાં છે. કોકોનટ ચોકલેટ છે અમારી, કે જે આપણે બોન્ટીને બધા ટેસ્ટ કરી હશે એ ટાઈપની ચોકલેટ આવે અમારી. એ કોકોનટ ચોકલેટ જે છે અમારી એ ખૂબ ફેમસ પણ થઈ છે અત્યારે. એટલે કોકોનટ ચોકલેટ છે, અમારા ચોકો બિસ્કિટ છે, ત્યારબાદ ડેશ ચોકલેટ છે. ડેશ ચોકલેટ એટલે કે બદામ આવે, ખજૂર આવે અને ચોકલેટ આવે, એવી રીતે ને ધીરે ધીરે કરતાં અમે ડેવલપ કરતા જઈએ છીએ. અને ખૂબ કાળજીપૂર્વક કે લોકોને ઓછા પૈસામાં જે ઇમ્પોર્ટેડ ચોકલેટ આવતી હોય, જે 500 રૂપિયાની ચોકલેટ આવતી હોય, એ અમે લગભગ 250માં આપી રહ્યા છીએ. એટલે ખૂબ શરૂઆત કરી હતી અને આજે 2.5 વર્ષમાં લગભગ 30થી વધારે પ્રોડક્ટ લાવવામાં અમને સફળતા મળી છે. ના સર, ઘણી મોટી વાત કહેવાય કે આપણે પોતાનું પણ મેન્યુફેક્ચર કરીએ છીએ આ વસ્તુ. જી. આના સિવાય સર મેં સાંભળ્યું છે આપણા ત્યાં ફૂડની ક્વોલિટી બહુ સારી હોય છે અને આપણે ત્યાં હાઇજીનનું પણ ઘણું ધ્યાન આપવામાં આવે છે. જી, અમારે ત્યાં કેફે પણ છે. આમ તો શરૂઆતથી જ છે. ચા, કોફી, પીઝા, બર્ગર, સેન્ડવિચ, સિડલર, આ બધું. અને કાળજી એટલા માટે રાખીએ છીએ કે હાઈવેમાં મોટે ભાગે મારો જે મોલ છે હાઈવે પરનો મોલ છે, તો લોકો નીકળે તો બાળકોને કંઈ ખવડાવવું હોય અથવા તો પોતાને પણ કંઈ ખાવું હોય તો લોકોને ડર લાગે કે ભાઈ હાઈવેની કોઈ હોટલ હશે તો કંઈ વાસી હશે, 2 દિવસ પહેલાંનું બનાવેલું ખવડાવશે. આવું લોકોને બનતું નથી, આવું પણ લોકોને આવો ડર હોય. પણ અમારા ટિગમોનની અંદર એકદમ ફ્રેશ વસ્તુ અમે આપીએ છીએ. સાથે અમારું જે કિચન છે એમાં ત્યાં પણ કશે પણ કોઈ પણ કસ્ટમરને નો એન્ટ્રીના બોર્ડ કશે નથી માર્યું. તમે અમારે ત્યાં આવશો તો તમે કિચનમાં પણ જઈ શકશો. સફાઈની પણ ખૂબ કાળજી રાખવામાં આવે અને જે કાંઈ પ્રોડક્ટનો અમે ઉપયોગ કરીએ છીએ એ કદાચ પનીર હોય, ચીઝ હોય કે કાંઈ પણ હોય, એ બ્રાન્ડેડ જ વાપરીએ છીએ. એટલા માટે લોકો પૈસા આપે છે. આપણે લોકો પૂરતા પૈસા આપતા હોય તો આપણો પણ ધર્મ છે અને આપણી પણ ફરજ છે કે લોકોને સારું ખવડાવવું જોઈએ. એટલે મને ખૂબ ગર્વ છે અને હું આના માધ્યમથી લોકોને પણ કહેવા માંગીશ કે તમે હાઈવે પર જો તમારે નીકળવાનું થાય તો અમારો જે આ મોલ છે કે જે આપણો મેઇન મોલ છે કે અંકલેશ્વરથી સુરત તરફનો, એ મોલની અંદર અમારું કેફે છે. તો કેફેની તમે અવશ્ય મુલાકાત લેજો. અને બીજી એક વાત તમને કરીશ કે ભાઈ સુરતથી અનેક લોકો સુરતથી અંકલેશ્વર અને ભરૂચ
કંઈક ને કંઈક બિઝનેસના કામથી જતા હોય. તો એવા એટલા અનેક લોકો છે કે જે રોજ અંકલેશ્વરથી સુરત ઘરે જતા હોય તો પણ કંઈક નાસ્તો કરવા માટે કે ચા કોફી પીવા માટે અમારા મોલ પર ઊભા રહેતા હોય. એ અમારી માટે સફળતા છે. એટલે અમારે ત્યાં ચોકલેટની સાથે પ્રીમિયમ ફૂડ ઝોન પણ છે જ. જે આપણે સર હમણાં જેમ આપણે પહેલાં વાત કરી કે આપણે શુગર ફ્રી વસ્તુ આપણે બનાવીએ છીએ, જે આપણે પકલાવાની વાત કરી, કરાચી બેકરીની વાત કરી, તો અત્યારે યુથમાં સર આ બહુ વસ્તુ હોય છે કે અત્યારે આપણે વીગન અને શુગર ફ્રી ચોકલેટ્સ વધારે પ્રિફર કરે છે. તો સર એમાં આપનું શું કહેવું છે? એના માટે કેવું છે, ટિગમોન જે પોતાની ચોકલેટ બનાવે છે એમાં પણ શુગર ફ્રી ચોકલેટ છે. અને મેં તમને કીધું એમ દુનિયાના 25થી વધારે દેશની જે અમારી પાસે ચોકલેટો જે કંપનીઓની છે એ જે કંપની શુગર ફ્રી બનાવે છે એમાં રાખીએ છીએ. અને આનંદની વાત એ છે કે લોકોમાં હવે અવેરનેસ પણ આવતી જાય છે. શરૂઆતમાં જ્યારે મોલ બન્યો ત્યારે મને પણ ખબર નહોતી કે ડાર્ક ચોકલેટ કેવી હોય એમ. એટલે સ્વાભાવિક છે કે આપણી પણ એટલી બધી અવેરનેસ નહોતી. કોઈ પણ 2-4 કંપનીની ચોકલેટો આપણે હંમેશા બાળકો માટે લેતા હોઈએ તો આપણે ટેસ્ટ કર્યો હોય. પણ ડાર્ક ચોકલેટ પણ હવે અમારા મોલમાં લોકો શરૂઆતમાં ભૂલ થતી કે કોઈ માણસ કોઈ કંપનીનું નામ જોઈને ઘરે લઈ ગયા, પછી આપણને મળે ત્યારે વાત કરે કે તમારી ચોકલેટ લેવું તો બહુ કડવી હતી એમ. પણ આપણે એમ કીધું ડાર્ક ચોકલેટ હશે, તમે જુઓ એમ. જુઓ તો ખબર પડે કે ભાઈ 85% ડાર્ક હતી અથવા તો 90% ડાર્ક હતી. પણ હવે આનંદની વાત એ છે કે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ. જેમ જેમ લોકો ચોકલેટ પ્રત્યે અવેરનેસ વધતી જાય છે તો લોકોને પણ ખબર પડે છે કે ભાઈ ડાર્ક ચોકલેટ ખાવાથી પણ હેલ્થ માટે સારું છે. આજે ડૉક્ટરો પણ સજેસ્ટ કરતા હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિડીયો પણ આપણે જોતા હોઈએ છીએ કે ડૉક્ટરો ઘણી વખત આપણે સાંભળીએ છીએ ભાઈ હાર્ટ માટે ડાર્ક ચોકલેટ તમારે ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી તમને હાર્ટને પણ ફાયદો થાય, તમારી હેલ્થ માટે પણ સારું રહે એમ. તો આવું બધું જેમ જેમ લોકોમાં અવેરનેસ આવે છે એમ લોકોમાં ડાર્ક ચોકલેટનો પણ એક ટ્રેન્ડ આવતો જાય છે અને લોકોનો ખરીદ શક્તિ પણ ડાર્ક ચોકલેટ તરફી વધતી જઈ રહી છે. એટલે અમારી પાસે જે કંપનીઓ ડાર્ક ચોકલેટ બનાવે છે એ બધી જ કંપનીઓની ડાર્ક ચોકલેટનો પણ આખો ઝોન છે અમારી પાસે. બધી પ્રોડક્ટ અવેલેબલ છે અમારી પાસે. આપણે અમદાવાદથી જે સુરત આવીએ ત્યારે મેં ઘણીવાર આપણા હોર્ડિંગ્સ જોયા છે કે ઇન્ડિયાઝ બિગેસ્ટ ચોકલેટ મોલ. જી. તો સર આ ઓપન કરવામાં અને આને આટલું સક્સેસફુલી રન કરવામાં ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે. જી. એને ઓવરકમ કઈ રીતે કર્યા છે? આમાં છે ને હું એવું સ્પષ્ટ માનું છું કે ભાઈ આ ઇન્ડિયાનો સૌથી બિગેસ્ટ ચોકલેટ મોલ છે ને આટલી બધી રેન્જમાં કોઈ પણ જગ્યાએ ચોકલેટ નથી મળતી. નાના નાના સ્ટોર છે, સુરતમાં પણ છે, અમદાવાદમાં પણ છે, વડોદરામાં પણ છે. પણ અમારી પાસે શું છે કે કોઈ એક કંપનીની ચોકલેટ, દાખલા તરીકે હું લિન્ટની વાત કરું, લિન્ટ ચોકલેટ એટલે વર્લ્ડની બહુ ટોપ લેવલની કંપની કહેવાય કે જે લગભગ 1845માં એ કંપનીની શરૂઆત થયેલી. એટલા વર્ષો પહેલાં સ્વિટ્ઝરલેન્ડની કંપની છે. તો કોઈની પાસે કોઈ નાના સ્ટોરની અંદર લિન્ટની ચોકલેટ હોય પણ કેટલી હોય કે 2 કે 4 કે 5 વેરાયટી હોય એમ. અમારે ત્યાં લિન્ટ 30 ટાઈપની વેરાયટી અને 30 હોય. એટલે ઇન્ડિયાનો બિગેસ્ટ ચોકલેટ મોલ કહેવાની પાછળનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કંપની જેટલી પણ ફ્લેવર બનાવે એ બધી જ ફ્લેવર અમારે ત્યાં હોય એમ. અને મેં તમને કીધું હતું એમ કે આમાં ચેલેન્જીસ તો એવી હતી કે એક્સપાયરી બહુ મોટું ટેન્શન હોય. લોકો નથી કરીને પાછળનું કારણ પણ એવું છે કે આની સેલ્ફ લાઈફ કોઈની 1 મહિનાની હોય, કોઈની 3 મહિનાની હોય, કોઈની 5 મહિનાની હોય. એટલે લોકોને ડર લાગે. પણ અમે એ તૈયારી સાથે જ મોલની શરૂઆત કરી હતી કે શરૂઆતનું 1 વર્ષ કદાચ નુકસાની કરવી પડે તો પણ કરશું, પણ એક વખત આ શરૂઆત કરવી છે. અને હાઈવે પર આવવાનું કારણ પણ આ જ હતું કે અમારો જે આપણો જે હાઈવે છે નેશનલ નંબર 8 એ ખૂબ બિઝી હાઈવે છે અને ત્યાંથી દરેક સ્ટેટના લોકો નીકળે છે અને દરેક પ્રકારના લોકો નીકળે છે. ત્યાં એવા લોકો નીકળશે કે જે 4-5 લાખની કાર લઈને નીકળતા હોય અને એવા પણ લોકો હશે કે જે 3 કરોડની કાર લઈને નીકળતો હશે. એટલે બધાની ફાઇનાન્શિયલ કેપેસિટી પણ અલગ હોય અને બધાની ખરીદ શક્તિ પણ અલગ હોય. તો બધા ટાઈપના કસ્ટમર અમારા ત્યાં આવે છે. એટલે 25 રૂપિયાની ચોકલેટ પણ વેચાય છે અને 4000 રૂપિયાનું સિંગલ બાર પણ વેચાય છે. એટલે એ ચેલેન્જ અમારા માટે સૌથી મોટી હતી. અને પછી બધી કંપનીઓ પાસેથી અહીંયા સુધી પહોંચતું કરવું પણ બહુ ચેલેન્જવાળું છે. શરૂઆતમાં સંપર્ક થતો હતો, વાત થતી હતી, ડીલ ફાઇનલ થાય, પણ માલ કેવી રીતે અહીંયા લાવવો, તમે કેવી રીતે પહોંચાડો તો ચોકલેટ ઓગળવી ન જોઈએ. આવા અનેક ચેલેન્જીસ હતી. પણ મેં તમને કીધું એમ કે મારો પાર્ટનર જે નિતેશ છે એમની પણ ખૂબ મોટી મહેનત છે. એમણે સર્ચિંગ પણ ખૂબ કર્યું અને કેવી રીતે સહેલાઈથી પહોંચાડી શકાય એવી રીતે અમે બધા ભેગા બેસીને પ્લાનિંગ કરીને ધીરે ધીરે કરતા ગયા અને જેમ જેમ અનુભવ થતો ગયો આગળ વધતા ગયા અને આજે ભગવાનની કૃપાએ અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. ના ના સર, ઘણી સારી વાત કહેવાય કે આટલું સ્ટ્રગલ પછી આ વસ્તુ આપણને સક્સેસ મળી છે. અત્યારે સર આપણું લોકેશન એક જ જગ્યાએ છે કે આપણે લાઈક મલ્ટિપલ લોકેશનમાં છે? ના, એ ખૂબ સારી વાત કરી. જો લોકેશન અમારું મેઇન મોલ છે જે અંકલેશ્વરથી સુરત તરફના હાઈવે પર છે. દાખલા તરીકે તમે અમદાવાદ, વડોદરા કે અંકલેશ્વર ત્યાંથી તમે સુરત તરફ આવતા હોય તો અંકલેશ્વરથી 14 કિલોમીટર આવી જાય પીપી સવાણી યુનિવર્સિટીની બાજુમાં. પીપી સવાણી યુનિવર્સિટી તમે ક્રોસ કરો એટલે અમારો મોલ આવે. એટલે મેઇન મોલ અમારો એ છે. અને બીજું એક આઉટલેટ અમે શરૂ કર્યું સામેના તરફ કે તમે સુરતથી તમે અંકલેશ્વર કે અમદાવાદ કે વડોદરા જતા હોય
તો નાનું આઉટલેટ છે જે કિમ ઓવરબ્રિજ ક્રોસ કરીને હોટલ ગેલોફ બની છે. એ ગેલોફની અંદર અમારો આઉટલેટ છે. તમને એક વાત કહેતા મને આનંદ થશે કે એવા અનેક કસ્ટમરો છે કે જે સુરતથી સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ જતા હોય તો રોડના હાઈવેની સામેની તરફ કાર પાર્ક કરીને ચાલીને રોડ ક્રોસ કરીને અમારા મોલ પર આવે. એટલે ત્યારે અમને એવું થતું કે ઝડપથી આપણે સામેના હાઈવે પર પણ આઉટલેટ શરૂ કરીએ જેથી કરીને બંને હાઈવે તરફના લોકોને ચોકલેટની ખરીદી થઈ શકે. અને સાથે સાથે હવે સિટીમાં પણ આવી રહ્યા છીએ. અમારું એક આઉટલેટ હાલમાં ફર્નિચરનું કામ ચાલે છે. લગભગ 15 ફેબ્રુઆરી સુધીમાં વેસુની અંદર સુરતમાં અમારું આઉટલેટ શરૂ થઈ જશે. ત્યારબાદ એક કંપની સાથે ટાઈપ કર્યું છે જે અલગ અલગ લોકેશનો આપે છે, જેની અંદર ભરૂચ છે, બારડોલી છે, અમદાવાદ છે, વડોદરા છે, સર્વે ચાલુ છે. એટલે ખૂબ નજીકના સમયમાં અમે સિટીમાં પણ આવશું. અને નવો હાઈવે, તમને કદાચ ખ્યાલ હોય તો એક નવો હાઈવે બની રહ્યો છે જે દિલ્હીથી મુંબઈ તરફનો હાઈવે છે. એ નવો હાઈવે શરૂ થવાથી જૂના હાઈવેને થોડી અસર થવાની છે, કારણ કે સરસ મજાનો હાઈવે બનાવ્યો છે, લોકોને ડાયવર્ટ થવાના. તો એ હાઈવે પર પણ અમારી કંપની સાથે આખો ડીલ ફાઇનલ થઈ ગઈ છે, માત્ર એગ્રીમેન્ટ બાકી છે. તો ત્યાં અમારા 2 આઉટલેટ આવશે બંને સાઈડ. તમે બરોડાથી ભરૂચ આવતા હોય તો પણ અમારો આઉટલેટ આવશે, અને ભરૂચથી તમે બરોડા જતા હોય તો પણ એક ખૂબ મોટો એરિયા છે જેમાં અલગ અલગ આજે મેકડી ને બધું આવી ગયું છે. તો એની મેકડીની આજુબાજુની કોઈ જગ્યામાં ત્યાં ટિગમોન આવશે. એટલે જો એ ડીલ અમારી ફાઇનલ થઈ જશે તો અમારા 2 આઉટલેટ નવા હાઈવે પર પણ આવશે. એટલે 2 અમારા ઓલરેડી ચાલુ છે. એકનું ફર્નિચરનું કામ ચાલે છે વેસુમાં, 2નું ફાઇનલ થયું છે, બધું ડીલ નથી થઈ. તો ડીલ થશે તો વધીને મહિનામાં જ કામ શરૂ થશે, તો 5 થઈ જશે. ને ત્યારબાદ મેં તમને કીધું એ મેટ્રો સિટીમાં અમદાવાદ છે કે વડોદરા છે, ભરૂચ, બારડોલી, આ બધા સેન્ટરો પર પણ ખૂબ ઝડપથી અમારે આગળ જવું છે. એવું અમારું 3 ભાગીદારોનું પ્લાનિંગ છે. ના સર, ખૂબ મોટી વાત કહેવાય. આટલા સમયમાં આપણે આટલા બધા લોકેશનમાં અવેલેબલ છે એટલે ખૂબ મોટી વાત કહેવાય સર. આપણા જનરલી સર ટાઈમિંગ શું રહેતા હોય છે આપણે? અમારા મોલનું, આમ તો મોલ અને આઉટલેટ બંનેનું ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી 16 કલાક સુધી ઓપન રહી છે. એટલે તમે હાઈવેના કોઈ પણ બંને સાઈડથી તમે ચાલશો એટલે તમને સવારે 8 વાગે ઓપન થઈ જશે, આઉટલેટ પણ થઈ જશે અને મોલ પણ થઈ જશે. સવારે 8 થી રાતના 12. પણ ફૂડ ઝોન માત્ર મોલમાં છે, જે અમારો મેઇન મોલ છે જે અંકલેશ્વરથી સુરત તરફનો. એ મોલની અંદર અમારો ફૂડ ઝોન છે, અને આઉટલેટમાં માત્ર ચોકલેટ ને કરાચી બેકરી આ બધું મળે છે. અને સિટીમાં પણ કરશું તો પણ ત્યાં પણ અમારો ટાઈમિંગ સવારે 9 થી રાતના 12 આ ટાઈમિંગ પર અમારો ટાઈમિંગ રહેશે. આટલા વર્ષ થયા અને આટલું કન્ટિન્યુઅસલી આટલા એફર્ટ નાખ્યા પછી આટલું સક્સેસ મળી રહ્યું છે તમને ટિગમોન ચોકલેટ મોલ માટે, તો તમને અત્યારે કેવો અનુભવ થઈ રહ્યો છે? ખૂબ ગર્વ તો થાય જ, કારણ કે આપણે કોઈ વિચાર કર્યો હોય એ વિચારને આપણે જ્યારે પરિણામમાં લઈ જઈએ, શરૂઆત કરીએ, પછી લોકોનો પ્રેમ મળે, ભગવાનના આશીર્વાદ મળે, અમારા 3 ભાગીદારોની મહેનત પણ સાથે છે જ. તો તમને એક વાત એવી કરીશ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, તમે હું કે દુનિયાનો કોઈ પણ માણસ પૈસા કમાવા માટે અલગ અલગ ફિલ્ડ પસંદ કરતો હોય અને એ ફિલ્ડના માધ્યમથી એના સફળતાના આધારે પૈસા કમાતા હોય. અમારા માટે આનંદની વાત એ છે કે અમે બાળકો હોય કે યંગસ્ટર હોય કે વડીલો હોય, એવો અમે ધંધો પસંદ કર્યો છે કે બધાને ખુશી આપે છે. કોઈ પણ બાળક જ્યારે અમે મોલ પર બેઠા હોય ને કોઈ પણ બાળક આમ મોલમાં એન્ટ્રી કરશે તો આવતાની સાથે જ ખુશ થઈ જશે. વાહ, એમ એને જોઈને એવું થશે કે કેટલી બધી ચોકલેટ છે એમ. તો ત્યારે આપણને પ્રાઉડ થશે કે આપણે એવો બિઝનેસ પસંદ કર્યો છે કે જે લોકોને ખુશી આપે છે. એટલે અમારા માટે ખૂબ મોટી વાત છે, ખૂબ ગૌરવની વાત છે. અને સાથે સાથે હું એ વાત પણ કરીશ કે આ વિચાર જ્યારે કર્યો ને અહીંયા સુધી 3 વર્ષમાં પહોંચ્યા, તો માત્ર 2-5 મોલ ઊભા કરવાના કે 5-25 આઉટલેટ ઊભા કરવાના એટલા પૂરતો સીમિત નથી. અમારો આ વિચાર અમારી કંપનીને લિસ્ટેડ કરવા સુધીનું પ્લાનિંગ છે, અને ભગવાનની કૃપા હશે તો બહુ નજીકના વર્ષોમાં જ ત્યાં સુધી અમે પહોંચી જઈશું. અને બહુ નીતિથી અને ઈમાનદારીથી આગળ વધીએ છીએ. અત્યાર સુધી ભગવાનના આશીર્વાદ મળ્યા છે, અને સાથે બધાની મહેનત પણ છે, અને બધા મિત્રોનો, શુભેચ્છકોનો પ્રેમ પણ ખૂબ છે. તો મને ચોક્કસ વિશ્વાસ છે કે અમારું જે સપનું છે આ સપનું ચોક્કસથી પૂર્ણ થશે. અને મને પાક્કો ભરોસો છે કે ટિગમોનનું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે, ખૂબ બ્રાઇટ. એમાં કોઈ શંકા નથી. ટિગમોનનું ભવિષ્ય આવનારા વર્ષોમાં તમે જોશો કે ટિગમોન આજે પણ બ્રાન્ડ છે ને, ભવિષ્યમાં તો કદાચ ભગવાનની કૃપા થશે, ભગવાન શ્રી કૃષ્ણની, કે કદાચ ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ બની શકે. આવા સપના સાથે આગળ વધીએ છીએ. મહેનત કરવાનું કામ અમારું છે, પરિણામ આપવાનું કામ પ્રભુનું છે. ભગવાનના આશીર્વાદ હશે એ રીતે આગળ વધશે. ના સર, આ તમારો જે સક્સેસ અને જે તમારું વિઝન છે સર, એ કન્ટિન્યુઅસ રહે તેવી શુભેચ્છાઓ મારા તરફથી પણ રહેશે સર. અને થેન્ક યુ સર, જે તમે તમારો આટલો અમૂલ્ય ટાઈમ અમને આપ્યો ટિગમોન ચોકલેટ મોલ વિશે થોડી જાણકારી આપવા માટે અને ટિગમોન ચોકલેટ મોલ શું છે એ સમજાવવા માટે. થેન્ક યુ.
થેન્ક યુ બ્રધર, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારી સાથે આટલી વાતો થઈ તો સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અમારા શુભેચ્છકો હશે, મિત્રો હશે કે અમારા ચોકલેટ પ્રેમી લોકો હશે, એને પણ અમારી ચોકલેટ વિશે પણ માહિતી મળી અને અમારું ફ્યુચર પ્લાનિંગ શું છે એની પણ વાત થઈ. એટલે હું તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ સો મચ.